નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 3 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે આત્મશ્રદ્ધાનો પ્રભાવ જે ચેપ્ટર છે એની સ્ટોરી જોઈ હતી. થોડા વાક્યોનું આપણે ભાષાંતર જોયું હતું. તો અહીંયા આપણે મિત્રો હવે આગળ વધીએ. આપણે મિત્રો જોયું હતું કે ભાઈ એકલવ્ય નામનો એક બાળક હતો, તે ધનુર્વિદ્યા શીખવા માગતો હતો. એટલે તે દ્રોણાચાર્યની પાસે જાય છે અને એને કહે છે કે ગુરુજી, હું પણ ધનુર્વિદ્યા શીખવા માગું છું, પરંતુ દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોને જ માત્ર વિદ્યા શીખવતા, એટલે એકલવ્યને વિદ્યા શીખવતા નથી, એટલે ના પાડી. છતાં પણ એકલવ્યની ગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા હતી એ ઢીલી પડી નહોતી. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયેલું, અને હવે ત્યાંથી આગળ જોઈએ. ધોરણ 8 વિષય સંસ્કૃત ચેપ્ટર 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવ, એટલે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. મિત્રો જોઈએ, સહ એટલે કે તેણે એટલે એકલવ્યએ, સહ એટલે તેણે, સહ એટલે તેણે, સહ એટલે તેણે. આચાર્યસ્ય દ્રોણાચાર્યસ્ય એટલે કે આચાર્ય દ્રોણાચાર્યની, આચાર્યસ્ય એટલે કે આચાર્ય, આચાર્યસ્ય એટલે કે આચાર્ય, આચાર્યસ્ય એટલે આચાર્ય, દ્રોણાચાર્યસ્ય એટલે કે દ્રોણાચાર્યની, દ્રોણાચાર્યસ્ય એટલે દ્રોણાચાર્યની, આચાર્ય દ્રોણાચાર્યની, તેણે આચાર્ય દ્રોણાચાર્યની. એકામ એટલે કે એક, એકામ એટલે એક, એકામ એટલે એક, એકામ એટલે એક. મૂર્તિમ એટલે મૂર્તિ, મૂર્તિમ એટલે કે મૂર્તિ, મૂર્તિમ એટલે કે મૂર્તિ, મૂર્તિમ એટલે મૂર્તિ. અરચયત એટલે બનાવી, અરચયત એટલે બનાવી અથવા રચી, અરચયત એટલે બનાવી, અરચયત એટલે બનાવી. સહ આચાર્યસ્ય દ્રોણાચાર્યસ્ય એકામ મૂર્તિમ અરચ્યત એટલે કે તેણે આચાર્ય દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી, તેણે આચાર્ય દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. સહ એટલે કે તેને, સહ એટલે કે તે, સહ એટલે તે, તે એટલે એકલવ્ય, સહ એટલે તે. મિત્રો, સર્વનામનું રૂપ છે અને પુલ્લિંગનું રૂપ છે. સહ હોય એટલે કોઈ પુરુષને દર્શાવવા માટે સહ વપરાય, સહ એટલે તે. પ્રતિદિનમ એટલે દરરોજ અથવા પ્રતિદિન, હંમેશા. પ્રતિદિનમ એટલે દરરોજ અથવા હંમેશા, પ્રતિદિનમ એટલે દરરોજ અથવા હંમેશા. તે દરરોજ. મૂર્તિમ એટલે મૂર્તિને, મૂર્તિમ એટલે મૂર્તિને, મૂર્તિમ એટલે મૂર્તિને, મૂર્તિમ એટલે મૂર્તિને. અનમત એટલે કે નમતો અથવા પ્રણામ કરતો, અનમત એટલે નમતો, અનમત એટલે નમતો. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત એટલે કે તે દરરોજ મૂર્તિને નમતો. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત એટલે કે તે દરરોજ મૂર્તિને નમતો અથવા પ્રણામ કરતો. પ્રાતઃ કાલાત
પ્રાતઃ એટલે સવાર અને કાલ કાળ એટલે સમય. એટલે પ્રાતઃકાળથી અથવા સવારથી, સવારના સમયથી, પ્રાતઃકાળ એટલે કે સવારના સમયથી સાયંકાલ પર્યંતમ, સાયમ એટલે સાંજ, સાયમ એટલે કે સાંજ સુધી, સવારથી સાંજ સુધી, પર્યંતમ એટલે સુધી, પર્યંતમ એટલે સુધી. પ્રાતઃકાલ એટલે સવારથી અને સાયંકાલ એટલે સાંજ સુધી, પર્યંતમ એટલે સુધી. સવારથી સાંજ સુધી અથવા સવારના સમયથી સાંજના સમય સુધી, સવારથી સાંજ અથવા સવારના સમયથી સાંજના સમય સુધી, સવારના સમયથી સાંજના સમય સુધી, પર્યંતમ એટલે સુધી. ધનુર્વિદ્યાયાહ એટલે ધનુર્વિદ્યાનો, ધનુર્વિદ્યાયાહ એટલે ધનુર્વિદ્યાનો, ધનુર્વિદ્યાયાહ એટલે ધનુર્વિદ્યાનો. અભ્યાસમ એટલે કે અભ્યાસ, અભ્યાસમ એટલે અભ્યાસ, અભ્યાસમ એટલે અભ્યાસ. અને અકરોત એટલે કરતો હતો, અકરોત એટલે કરતો હતો, અકરોત એટલે કરતો હતો. પ્રાતઃકાલત સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાહ અભ્યાસમ અકરોત. એટલે સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો, સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. શનેહી શનેહી એટલે ધીમે ધીમે, શનેહી શનેહી એટલે ધીમે ધીમે, શનેહી શનેહી એટલે ધીમે ધીમે, શનેહી શનેહી એટલે ધીમે ધીમે. સહ એટલે કે તે, એટલે કે એકલવ્ય, સહ એટલે તે, ધીમે ધીમે તે, શનેહી શનેહી સહ એટલે ધીમે ધીમે તે. કુશલઃ એટલે કુશળ, કુશલઃ એટલે કુશળ, કુશલઃ એટલે કુશળ. ધનુર્ધરઃ એટલે ધનુર્ધારી, ધનુર્ધરઃ એટલે ધનુર્ધારી, ધનુર્ધરઃ એટલે ધનુર્ધારી, ધનુર્ધરઃ એટલે ધનુર્ધારી. અભવત એટલે બની ગયો, અભવત એટલે બની ગયો, અભવત એટલે બની ગયો. શનેહી શનેહી સહ કુશલઃ ધનુર્ધરઃ અભવત એટલે ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો, ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકદા એટલે એક દિવસ, એકદા એટલે એક દિવસ, એકદા એટલે એક દિવસ, એકદા એટલે એક દિવસ. તસ્મિન એટલે તે, તસ્મિન એટલે તે, તસ્મિન એટલે તે. વને એટલે વનમાં, વને એટલે વનમાં, વને એટલે વનમાં. એક દિવસ તે વનમાં અથવા એક વાર તે વનમાં, એકદા તસ્મિન વને એટલે એક વાર તે વનમાં. ગુરુદ્રોણ એટલે કે ગુરુ દ્રોણ, ગુરુદ્રોણ એટલે ગુરુ દ્રોણ, ગુરુદ્રોણ એટલે ગુરુ દ્રોણ. એકવાર તે વનમાં ગુરુદ્રોણ. પાંડવેહી એટલે કે પાંડવો, પાંડવેહી એટલે પાંડવો, પાંડવેહી એટલે પાંડવો, પાંડવેહી એટલે પાંડવો. ચ એટલે અની, ચ એટલે અની, ચ એટલે
અને. કૌરવેહી એટલે કૌરવોની. કૌરવેહી એટલે કૌરવોની. કૌરવેહી એટલે કૌરવોની. પાંડવેહી ચ કૌરવે એટલે કે પાંડવો અને કૌરવોની. પાંડવેહી ચ કૌરવે એટલે પાંડવો અને કૌરવોની. સહ એટલે સાથે. સહ એટલે સાથે. સહ એટલે સાથે. પાંડવો અને કૌરવોની સાથે. આગચ્છત એટલે આવે છે. આગચ્છત એટલે આવે છે. આગચ્છત એટલે આવે છે. એકવાર એકદા તસ્મિન વડે ગુરુદ્રોણ પાંડવૈ કૌરવૈ ચ સહ આગચ્છત એટલે કે એકવાર તે વનમાં ગુરુદ્રોણ કૌરવો અને પાંડવોની સાથે આવે છે. એકવાર તે વનમાં ગુરુદ્રોણ કૌરવો પાંડવો અને કૌરવોની સાથે આવે છે. એકહ એટલે એક. એકહ એટલે કે એક. એકહ એટલે એક. કુક્કુરહ એટલે કૂતરો. કુક્કુરહ એટલે કૂતરો. કુક્કુરહ એટલે કૂતરો. એક કૂતરો. તાન એટલે કે તેઓને એટલે કૌરવો અને પાંડવોને. તાન એટલે તેઓને. તાન એટલે તેઓને. તાન એટલે તેઓને. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે કે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. અભશત એટલે ભસવા લાગ્યો. અભશત એટલે ભસવા લાગ્યો. અભશત એટલે ભસવા લાગ્યો. એક કૂતરો તેઓને જોઈને ભસવા લાગ્યો. એકહ કુક્કુરહ તાન દ્રષ્ટવા અભશત એટલે કે એક કૂતરો તેઓને જોઈને ભસવા લાગ્યો. એક કૂતરો તેઓને જોઈને ભસવા લાગ્યો. અર્જુન એટલે કે અર્જુને. અર્જુન એટલે અર્જુને. અર્જુન એટલે અર્જુન. ધનુષ્યમ એટલે ધનુષ્ય. અર્જુન ધનુષ્ય અથવા અર્જુન ધનુષ્યને. ઉત્થાપ્યામી સ્મ એટલે ઉપાડે છે. ઉત્થાપ્યતિ સ્મ એટલે ઉપાડે છે અથવા ઉપાડ્યું હતું. અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું. અર્જુન એટલે અર્જુને. ધનુષ્યમ એટલે કે ધનુષ્ય. ઉત્થાપ્યાપી સ્મ એટલે ઉપાડ્યું હતું. અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું. અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું. તદેવ એટલે કે ત્યારે જ. તદેવ એટલે ત્યારે જ. તદેવ એટલે ત્યારે જ. તદેવ એટલે ત્યારે જ. એકલવ્ય એટલે કે એકલવ્ય. એકલવ્ય એટલે કે એકલવ્યએ. એકલવ્ય એટલે એકલવ્યએ. એકલવ્ય એટલે કે એકલવ્યએ. બાણેહી એટલે બાણો વડે. બાણેહી એટલે બાણો વડે. બાણેહી એટલે બાણો વડે. બાણેહી એટલે બાણો વડે. ત્યારે જ એકલવ્યએ બાણો વડે. તસ્ય એટલે કે તે. તસ્ય એટલે તે. તસ્ય એટલે તે. કુક્કુરસ્ય એટલે કે કૂતરાનું. કુક્કુરસ્ય એટલે કૂતરાનું. કુક્કુરસ્ય એટલે કૂતરાનું. કુક્કુરસ્ય એટલે કૂતરાનું. તદેવ એકલવ્ય બાણેહી તસ્ય કુક્કુરસ્ય મુખમ એટલે મુખ. મુખમ એટલે મુખ અથવા મોઢું. મુખમ એટલે મુખ. અને અસીવ્યત એટલે સીવી દીધું અથવા સીવી નાખ્યું.
અસીવ્યત એટલે સીવી નાખ્યું અથવા બંધ કરી દીધું. બાણો વડે મોઢું બંધ કરી દીધું અથવા બાણો વડે મોઢાને સીવી દીધું. તદેવ એકલવ્ય બાણેહી તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત એટલે કે ત્યારે જ એકલવ્યએ બાણો વડે તે કૂતરાનું મોઢું સીવી દીધું. ત્યારે જ એકલવ્યએ બાણો વડે તે કૂતરાનું મોઢું સીવી દીધું. દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય એટલે દ્રોણાચાર્ય. એતત એટલે કે આ. એતત એટલે આ. એતત એટલે આ. એતત એટલે આ. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે કે જોઈને. દ્રષ્ટવા એટલે કે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રોણાચાર્ય આ જોઈને. તત્ર એટલે કે ત્યાં. તત્ર એટલે ત્યાં. તત્ર એટલે ત્યાં. તત્ર એટલે ત્યાં. અને આગચ્છત એટલે આવે છે. આગચ્છત એટલે આવે છે. આગચ્છત એટલે આવે છે. દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત એટલે દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવે છે. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવે છે. ચ એટલે અને. ચ એટલે અને. તમ એટલે તેણે. તમ એટલે તેણે. અપૃચ્છત એટલે કે પૂછ્યું. તમ એટલે તેને એટલે કે એકલવ્યને. અને તમ એટલે તેને અપૃચ્છત એટલે પૂછ્યું. દ્રોણાચાર્ય ત્યાં આવે છે અને તેને પૂછ્યું. દ્રોણાચાર્ય ત્યાં આવે છે અને તેને પૂછ્યું. કહ તવ આચાર્ય. કહ એટલે કે કોણ છે. કહ એટલે કોણ છે. તવ એટલે કે તારા. તવ એટલે કે તારા. આચાર્ય એટલે કે આચાર્ય અથવા ગુરુજી. આચાર્ય અથવા ગુરુજી. તારા આચાર્ય કોણ છે. તવ આચાર્ય કહ. તારા આચાર્ય અથવા ગુરુજી કોણ છે. તવ આચાર્ય અથવા ગુરુજી કોણ છે. કહ તવ આચાર્ય એટલે કે તારા આચાર્ય કોણ છે. તદા એટલે કે ત્યારે. તદા એટલે ત્યારે. તદા એટલે ત્યારે. સહ એટલે તે એટલે કે એકલવ્ય. તદા સહ એટલે કે ત્યારે તે. તદા સહ એટલે ત્યારે તે. દ્રોણાચાર્યમ એટલે દ્રોણાચાર્યની. દ્રોણાચાર્યમ એટલે દ્રોણાચાર્યની. દ્રોણાચાર્યમ એટલે દ્રોણાચાર્યની. ત્યારે તે દ્રોણાચાર્યની. તામ એટલે તેની. તામ એટલે તેની. તામ એટલે તેની. મૂર્તિમ એટલે કે મૂર્તિ. મૂર્તિમ એટલે મૂર્તિ. મૂર્તિમ એટલે મૂર્તિ. અદર્શયત એટલે બતાવે છે. બતાવી. અદર્શયત એટલે બતાવી. અદર્શયત એટલે બતાવી. અદર્શયત એટલે બતાવી. તારા આચાર્ય કોણ છે. ત્યારે તેણે દ્રોણાચાર્યને તેની મૂર્તિ બતાવી. કહ તવ આચાર્ય તદા સહ દ્રોણાચાર્યાય તામ મૂર્તિ અદર્શ્યત. તારા આચાર્ય કોણ છે. ત્યારે તેણે દ્રોણાચાર્યને તેની મૂર્તિ બતાવી. દ્રોણાચાર્ય આ સાંભળીને ત્યાં આવે છે અને તેને કહે છે કે તારા આચાર્ય કોણ છે. ત્યારે તે દ્રોણાચાર્યને તેની મૂર્તિ બતાવે છે. ત્યારે તે દ્રોણાચાર્યને તેની મૂર્તિ બતાવે છે. એકલવ્ય એટલે કે એકલવ્ય. એકલવ્ય એટલે કે એકલવ્ય. એકલવ્ય એટલે કે એકલવ્ય.
એકલવ્ય એટલે કે એકલવ્ય. ગુરુ શ્રદ્ધાયાહા એટલે કે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું. ગુરુ શ્રદ્ધાયાહા એટલે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું. ગુરુ શ્રદ્ધાયાહા એટલે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું. ચ એટલે અની. ચ એટલે અની. ચ એટલે અની. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું. અને સ્વશ્રદ્ધયા એટલે પોતાની શ્રદ્ધાનું. સ્વ એટલે પોતાની, શ્રદ્ધા એટલે શ્રદ્ધાનું અથવા વિશ્વાસનું. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું. એકલવ્ય ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું. પ્રતીક એટલે પ્રતીક અથવા ચિહ્ન અથવા ઓળખ. પ્રતીક એટલે કે પ્રતીક, ચિહ્ન અથવા ઓળખ. અને અસ્તિ એટલે છે. અસ્તિ એટલે છે. અસ્તિ એટલે છે. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયાહ ચ સ્વશ્રદ્ધાયાહ પ્રતીક અસ્તિ. એટલે કે એકલવ્ય ગુરુની શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય ગુરુની શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય એટલે કે એકલવ્ય. એકલવ્ય એટલે કે એકલવ્ય. એકલવ્ય એટલે એકલવ્ય. અસ્માન એટલે આપણની. અસ્માન એટલે આપણની. અસ્માન એટલે કે આપણને. અસ્માન એટલે આપણની. શિક્ષયતી એટલે શીખવે છે. શિક્ષયતી એટલે કે શીખવે છે. શિક્ષયતી એટલે શીખવે છે. શિક્ષયતી એટલે શીખવે છે. એકલવ્ય અસ્માન શિક્ષયતી એટલે કે એકલવ્ય આપણને શીખવે છે. એકલવ્ય અસ્માન શિક્ષયતી એટલે એકલવ્ય આપણને શીખવે છે. કે સ્વયં જ્યોતિ. સ્વયં એટલે પોતાનો અને જ્યોતિ એટલે પ્રકાશ. સ્વયં જ્યોતિ એટલે પોતે જ પોતાનો પ્રકાશ. સ્વયં જ્યોતિ એટલે કે પોતે જ પોતાનો પ્રકાશ. સ્વયં જ્યોતિ એટલે પોતે જ પોતાનો પ્રકાશ. અને સ્વયં પ્રજ્ઞ અને પોતે જ પોતાની. પ્રજ્ઞ એટલે બુદ્ધિ. પ્રજ્ઞ એટલે બુદ્ધિરૂપ. પ્રજ્ઞ એટલે બુદ્ધિ. પોતે જ પોતાની બુદ્ધિરૂપ, પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની બુદ્ધિરૂપ. ભવતું એટલે બનો. ભવતું એટલે કે બનો. એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની બુદ્ધિરૂપ ભવતું એટલે બનો. પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની બુદ્ધિરૂપ બનો. પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની બુદ્ધિરૂપ બનો. ભવતું એટલે બનો. યદી એટલે કે જો. યદી એટલે કે જો. યદી એટલે જો. યદી એટલે જો. અસ્માસુ એટલે આપણામાં. અસ્માસુ એટલે આપણામાં. જો આપણામાં આત્મશ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસ. આત્મશ્રદ્ધા એટલે આત્મવિશ્વાસ. જો આપણામાં આત્મવિશ્વાસ. અસ્તિ એટલે કે હશે. અસ્તિ એટલે કે હશે તો. જો આપણામાં આત્મવિશ્વાસ હશે. યદી અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ. જો આપણામાં આત્મવિશ્વાસ હશે. યદી અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ. જો આપણામાં આત્મવિશ્વાસ હશે. તહી એટલે કે તો. તહી એટલે કે તો. તહી એટલે કે તો. તહી એટલે તો. કા અપી એટલે કે કોઈ પણ. કા અપી એટલે કોઈ પણ. કા અપી એટલે કોઈ પણ. કા અપી એટલે કોઈ પણ. સિદ્ધિ એટલે સિદ્ધિ. સિદ્ધિ એટલે સિદ્ધિ. કોઈ પણ સિદ્ધિ તો
કોઈ પણ સિદ્ધિ. દુર્લભાહા એટલે દુર્લભ અથવા મેળવવી મુશ્કેલ. દુર્લભા એટલે મેળવવી મુશ્કેલ. દુર્લભા એટલે મેળવવી મુશ્કેલ. દુર્લભા એટલે મેળવવી મુશ્કેલ. નાસ્તિ એટલે નથી. નાસ્તિ એટલે નથી. જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી. તહી કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. તહી કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. અનંતરમ એટલે કે પછી. અનંતરમ એટલે કે ત્યાર પછી. અનંતરમ એટલે પછી અથવા ત્યાર પછી. અનંતરમ એટલે પછી. અનંતરમ એટલે કે પછી. આત્મશ્રદ્ધાયાહા એટલે કે આત્મશ્રદ્ધાના. આત્મશ્રદ્ધાયાહા એટલે કે આત્મશ્રદ્ધાના. આત્મશ્રદ્ધાયાહા એટલે આત્મશ્રદ્ધાના અથવા આત્મવિશ્વાસના. બલેન એટલે કે બળથી. બલેન એટલે બળથી. બલેન એટલે બળથી. બલેન એટલે બળથી. સહ એટલે તે. સહ એટલે તે. સહ એટલે તે. શ્રેષ્ઠ એટલે કે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ એટલે કે શ્રેષ્ઠ અથવા સારો. શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ, સૌથી ચડિયાતો. ધનુર્ધરઃ એટલે ધનુર્ધારી. ધનુર્ધરઃ એટલે ધનુર્ધારી. ધનુર્ધરઃ એટલે ધનુર્ધારી. અભવત એટલે બન્યો. અભવત એટલે બન્યો. અભવત એટલે બન્યો. પછી આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધરઃ અભવત એટલે પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. મિત્રો, એકવાર આપણે ભાષાંતર જોઈ લઈએ. સહ એટલે તેણે. આચાર્યસ્ય એટલે આચાર્ય. આચાર્યસ્ય એટલે કે આચાર્ય. દ્રોણસ્ય એટલે કે દ્રોણની. દ્રોણસ્ય એટલે દ્રોણની. એકામ એટલે એક. એકામ એટલે એક. મૂર્તિમ એટલે મૂર્તિ. મૂર્તિમ એટલે મૂર્તિ. અરચ્યત એટલે રચી અથવા બનાવી. પછી તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. સહ એટલે કે તે. પ્રતિદિનમ એટલે દરરોજ. સહ પ્રતિદિનમ એટલે કે તે દરરોજ. મૂર્તિમ એટલે મૂર્તિને. અનમત એટલે નમન કરતો અથવા પ્રણામ કરતો. તે મૂર્તિને દરરોજ નમન કરતો. પ્રાતઃકાલત સાયંકાલ પર્યંતમ એટલે સવારથી સાંજ સુધી. પ્રાતઃકાલ સાયંકાલ પર્યંતમ એટલે સવારથી સાંજ સુધી. ધનુર્વિદ્યાયાહા એટલે ધનુર્વિદ્યાનો. અભ્યાસમ અકરોત એટલે અભ્યાસ કરતો. ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. શનેહી શનેહી એટલે ધીરે ધીરે. શનેહી શનેહી એટલે ધીરે ધીરે. સહ એટલે તે. સહ એટલે તે. કુશલઃ ધનુર્ધરઃ એટલે કુશળ ધનુર્ધારી. કુશલઃ ધનુર્ધર એટલે કુશળ ધનુર્ધારી. અભવત એટલે બની ગયો. અભવત એટલે બની ગયો. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકદા એટલે એકવાર અથવા એક દિવસ. એકદા એટલે એકવાર અથવા એક દિવસ. તસ્મિન વને એટલે તે વનમાં. તસ્મિન વને એટલે તે વનમાં. ગુરુદ્રોણઃ એટલે ગુરુદ્રોણ. ગુરુદ્રોણઃ એટલે ગુરુદ્રોણ. પાંડવેહી એટલે કે પાંડવો. પાંડવેહી એટલે પાંડવો. ચ એટલે અને. ચ એટલે અને. કૌરવેહી એટલે કૌરવોની. કૌરવેહી એટલે કૌરવોની. સહ એટલે સાથે. સહ એટલે સાથે. તે કૌરવો અને પાંડવોની સાથે આગચ્છત એટલે આવે છે. એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવોની સાથે આવે છે. એકહ કુકુર એટલે કે એક કૂતરો. એકહ કુકુરઃ એટલે એક કૂતરો. તાણ દ્રષ્ટવા એટલે તેઓને જોઈને.
તાન દ્રષ્ટવા એટલે તેઓને જોઈને, અભસત એટલે ભસવા લાગ્યો અથવા ભસે છે, એક કૂતરો તેઓને જોઈને ભસે છે. અર્જુન ધનુષ્યમ ઉત્થાપ્યતિ સ્મ, અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું. અર્જુન ધનુષ્યમ ઉત્થાપ્યતિ સ્મ, અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું. તદેવ એટલે ત્યારે જ, તદેવ એટલે ત્યારે જ. એકલવ્ય એટલે એકલવ્યએ, બાણેહી એટલે બાણો વડે, તસ્ય કુકુરસ્ય એટલે કે તે કૂતરાનું મુખમ અસીવ્ય એટલે મોઢું સીવી નાખ્યું. દ્રોણાચાર્ય એટલે દ્રોણાચાર્ય, એતત દ્રષ્ટવા એટલે આ જોઈને, એતત દ્રષ્ટવા એટલે આ જોઈને, તત્ર આગચ્છત એટલે ત્યાં આવે છે, તત્ર આગચ્છત એટલે ત્યાં આવે છે, ચ એટલે અને, તમ અપૃચ્છત તેને પૂછ્યું, અને તેને પૂછ્યું. કહ તવ આચાર્ય એટલે કે કોણ તારા આચાર્ય છે. તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદર્શ્યત, ત્યારે તેણે દ્રોણાચાર્યને તેની મૂર્તિ બતાવી. એકલવ્ય એટલે એકલવ્ય, આત્મશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ એટલે એકલવ્ય ગુરુની શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ એટલે એકલવ્ય આપણને શીખવાડે છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ, એકલવ્ય આપણને શીખવાડે છે કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતું એટલે કે પોતાનો પ્રકાશ પોતે જ અને પોતે જ પોતાની બુદ્ધિરૂપ બનો. પોતાનો પ્રકાશ પોતે જ અને પોતે જ પોતાની બુદ્ધિરૂપ બનો. યદિ અસ્માસુ એટલે જો આપણામાં, યદિ અસ્માસુ એટલે જો આપણામાં, આત્મશ્રદ્ધા અસ્તિ એટલે કે આત્મશ્રદ્ધા હશે, આત્મશ્રદ્ધા અસ્તિ એટલે આત્મશ્રદ્ધા હશે, તહી એટલે તો, કાપી સિદ્ધિ એટલે કોઈ પણ સિદ્ધિ, તહી કાપી સિદ્ધિ એટલે કે તો કોઈ પણ સિદ્ધિ, દુર્લભા નાસ્તિ એટલે મળવી મુશ્કેલ નથી, દુર્લભા નાસ્તિ એટલે મળવી મુશ્કેલ નથી. અનંતરમ એટલે પછી, અનંતરમ એટલે પછી. આત્મશ્રદ્ધાયા એટલે આત્મશ્રદ્ધાના, આત્મશ્રદ્ધાયા એટલે આત્મશ્રદ્ધાના. બલેન એટલે બળથી, બલેન એટલે બળથી. સહ એટલે કે તે એટલે કે એકલવ્ય. શ્રેષ્ઠ ધનુર્ધર અભવત એટલે કે શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો, શ્રેષ્ઠ ધનુર્ધર અભવત એટલે શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર 3 સંસ્કૃતનો 3જો પાઠ અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર તમારે આ પેરેગ્રાફ એકવાર સંસ્કૃત અને ગુજરાતી ભાષાંતર બંને એકવાર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ ભાષાંતર તમારી ફેરબુકની અંદર પણ લખી નાખવાનું, પણ અત્યારે હોમવર્કની અંદર એટલો જ પેરેગ્રાફ મને તમારે હોમવર્કની અંદર આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર 3 પૂર્ણ કરીએ છીએ.